સુરતમાં લઘુશંકા બાબતે અદાવત રાખી હુમલો કરનાર ઝડપાયા. ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાયું. આરોપીએ હાથ જોડીને માફી માંગી. સુરતમાં લઘુશંકા બાબતે અદાવત રાખી હુમલો કરનાર ઝડપાયા છે. રીઢા ગુનેગારોને પોલીસે દબોચી લીધા છે. આ કેસમાં સૌથી વધુ ચર્ચા આરોપીઓના દેખાવની થઈ રહી છે, કારણ કે પકડાયેલા તમામ 6 આરોપીઓ ટકલા અવસ્થામાં જોવા મળ્યા હતા. પોલીસે આ તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને ગુનેગારોના કાયદાનો ભય રહે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો. વિસ્તારમાં એક રિક્ષા ચાલક લઘુશંકા કરવા માટે ઊભો હતો. તે સમયે આરોપીઓ સાથે ઘર્ષણ થયું. આ વિવાદ માત્ર સામાન્ય બોલાચાલી પૂરતો મર્યાદિત ન રહેતા 15 દિવસ પહેલાની અંગત અદાવતનું સ્વરૂપ ધારણ કરી ગયો. અકરમ અંસારીના ઘર પાસે આવેલી ચાની દુકાન નજીક આરોપીઓએ ફરિયાદીના આંતરી ગાળાગારી કરી અને ત્યારબાદ ચપ્પુ જેવા ધારદાર હથિયારો વડે હુમલો કર્યો. ફરિયાદીના માથાના પાછળના ભાગે, સાથળ અને એડીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા. 15 દિવસ પહેલા સલાબતપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીશ્રીને અને આરોપીઓને માથાકૂટ થયેલી હતી. જે અનુસંધાને ફરિયાદીશ્રી પોતાની રિક્ષા લઈને આ જગ્યા ઉપર લઘુશંકા કરવા ગયેલા હતા. ત્યારે 2 દિવસ પહેલા આરોપીઓએ 2 મોપેડ ઉપર આવીને તેમનો પીછો કરી અને ચપ્પુ અને લાકડાના ફટકા વડે તેમને માર મારેલો હતો. જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને તાત્કાલિક ગુનો નોંધી અને 6 આરોપીને તાત્કાલિક પકડી અને કડકમાં કડક કાર્યવાહી કરેલ છે. અને તમામ આરોપીને પકડીને ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. અને તમામ ગુનેગારોને એક સંદેશ છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર આવી જ રીતે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.